શું માથાનો દુખાવો ગરદનમાંથી પણ આવી શકે છે? હા મિત્રો, જો તમને એક સાઈડનું અથવા તો બે સાઈડનું માથું દુખતું હોય અને દવા ઘણી બધી કરાવવા છતાં પણ જો તમને માથાનો દુખાવો ન મળતો હોય તો એને માઇગ્રેન સમજીને નિરાશ થવા કરતાં એક વખત ફિઝિયોથેરાપિસ્ટને એટલે કે કસરતના ડૉક્ટરને બતાડો. કદાચ તમારો માથાનો દુખાવો છે એ તમારી ગરદન એટલે કે તમારા મણકાના હિસાબે આવી શકે છે, તમારી ગરદનથી ખંભા સુધીની જે નસો છે, જે સ્નાયુઓ છે એની ટાઇટનેસના કારણે આવી શકે છે, અથવા તો તમારો ખંભો કદાચ જકડાયેલો હશે એટલે કે એનો ફેશિયા જકડાયેલો હશે એના કારણે પણ માથાનો દુખાવો અડધી સાઈડમાં આવી શકે છે. તો કોઈ પણ માથાના દુખાવાને માઇગ્રેન સમજીને બેસી રહેવા કરતાં એક વખત તમે તમારી ગરદન જરૂર ચેક કરાવજો. કદાચ એવું નીકળશે કે જો તમારી ગરદનમાં તકલીફ હશે અને એ તમે કસરતથી સોલ્વ કરી દેશો તો તમે કાયમી માટે આ માથાના દુખાવામાંથી રાહત મેળવી શકશો. જય દ્વારકાધીશ.